રામ રામ મિત્રો, કેમ છો? મજામાં જશો ને? આપણા વ્લોગ વિડીયો જોવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો. તો અત્યારે વાગી ગયા છે 4:30 જેવો ને અત્યારે ઉપર આવ્યો. અને આજ ભાઈ એવી ઠંડી છે ને કે હા ને સવારનો હે ને આપણે કોટ કાઢ્યો જ નથી, કારણ કે પવન જ એટલો છે ને ઠંડી એટલી લાગે. એટલે ઠંડીનો પારો કંઈક વધી જ ગયો, 18 નહીં પણ હા 17-18 ડિગ્રી તો લગભગ સવારે હતું જ. અને એનાથી ઓછું હોય તો મને ખ્યાલ નથી, કારણ કે મોબાઈલમાં મેં તો જોયું હતું. એટલે ઠંડી કાયદેસરની હવે ઓછી, ટૂંકમાં ઓછી તો ન જ થાય, કારણ કે હવે શરૂઆત થઈ છે હજી તો. એટલે કન્ટિન્યુ છે ને ઠંડી તો લાગવાની જ છે. અને જો આ વ્યૂ કેવો આવે, લીમડો ખરી ગયો છે હાવ. અને ચાંદામામાં અત્યારથી દેખાય તમને, જો અને આ બાજુ સૂર્ય દેખાય. એટલે બંને એક સાથે સામસામેની દિશામાં તમને જોવા મળશે. અને આમાંથી કોઈને સિંગું ખાવી હોય તો લઈ જજો. कौन है ये लोग? कहां से आते हैं? ગુડ મોર્નિંગ બધાને. અને મસ્ત મજાનું સવાર થઈ ગયું ને ઠંડી કંઈ પડી છે ભાઈ, કંઈ ઘટે નહીં. એટલે જોરદાર 13-14 ડિગ્રી રાત્રે તો હતું. અને અત્યારમાં છે ને આપણે ઠંડી ઉડાડવા માટે છે ને ગુલાબી તડકામાં બેસી ગયા છે. અને સવારમાં જો તમે ક્રિશાઈ આવી ગઈ છે તડકો ખાવા માટે. એ રમે છે એની બોટલથી. ક્રિશા હા, જો તડકો ખાય છે મસ્ત મજાનો. યોગા કરે યોગા. ચાલો તો આપણે નીકળીએ દુકાને. અને નાવાની ગોળી લઈ લીધી છે ભેગ. એટલે નીકળીએ. ઠંડી છે ને જોરદાર છે ભાઈ. એટલે આજ આપણે છે ને નાવાની ગોળી ફરજિયાત લેવી પડે એમ જ હતી. તો નીકળી જઈએ અને જો સ્લેપ મારી દઈએ. ડાયરેક્ટ મળીએ છીએ આપણે સાંજે. અને જો ગુજરી અંદર ચાલુ છે, આપણે નીકળવું છે તો ચાલો નીકળીએ. ફાઇનલી છે ને આપણે નીકળી ગયા છે કેશોદ જવા માટે. અને જો ક્યાં પહોંચ્યા તો દેખાય છે. આ બાજુ છે ને કેશોદ, આ બાજુ બાલાગામ, અને અમે આવ્યા ડાયરેક્ટ માધુપુર હાઈવે. જોરદારનો દીવરાણા ધારે પહોંચી ગયા છે. અને બ્લોગ છે ને તમને ટૂંકમાં કંઈ જોવા જ નહીં મળે એવો જ બ્લોગ છે. क्या कर रहे हैं यार तू? मतलब मजाक है क्या? કારણ કે હમણાં ભેગું જ નથી થતું બ્લોગિંગનું. જોઈએ હવે કેવું થાય છે. એટલે કન્ટિન્યુ બ્લોગમાં જોતા રહેજો. રસ્તા અટાણે તો જોઈ લ્યો તમે, 3 આમ નથી એ કઈ બાજુ હાઈવે, બાકી 4 ચોક બની જાત. અને હે ને મસ્ત મજાનું જવાય. મામાદેવનું મંદિર છે, ઝાડવા ઉપર સીરી થાય ત્યાં. તો ચાલો અત્યારે હે ને નીકળી જાય ડાયરેક્ટ કેશોદ. અત્યારે ઠંડી એવી લાગે છે ને કે એને તડકામાં બેસીએ ને તોય ઠંડી ઉઠતી નથી, એવી ઠંડી છે. અને પગ ને હાથ ને કડક થઈ ગયા છે ફૂલ. અને આપણે જો ઉપર બેઠા છે મસ્ત મજાના. કેવો વ્યૂ આવે છે જો, એકદમ મસ્ત મજાનો આવે. અને તડકો છે ને ધીમે ધીમે આવવાની શરૂઆત થઈ ગઈ છે. અને આપણે અહીં બેસી ગયા, કારણ કે ટાઈટ ઉડાડવી તો પડે એમ જ છે. અને સવારમાં ડાયરેક્ટ ઉઠીને આવી ગયો, બ્રશ કરીને સીધો. એવું બધું છે. અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી દેજો. લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બાકી છે ને મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. કારણ કે આ વ્લોગ છે ને હવે પૂરો કરી દેવાનો જ છે. બહુ ઝાઝા દિવસો ચાલ્યો આ વ્લોગ, એટલે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો.
અને ચેનલમાં બન્યા રહેજો. મળીએ એક નવો બ્લોગ સાથે.